સમય નમસ્કાર દોસ્તો, કેમ છો? બધા મજામાં હશો? એક સરસ મજાનું મંદિર, ખૂબ જ પવિત્ર અને સારો દિવસ છે. આજે શનિવાર છે. મિત્રો જોડે એક સફરની મજા લઈ રહ્યા છે. અમે આવ્યા છે દેવમોગરા માતાજીના દર્શન. સવારના ખૂબ જ ઠંડી, ખૂબ જ એટલે ખૂબ જ, પણ સફર, એક પ્રવાસ, મિત્ર જોડેનું સાંજનું આયોજન કે ચાલો આજે સરસ મજાનું મંદિર છે દેવમોગરા, સાગબારાની અંદર આવેલું છે. ત્યાં જઈએ. અહીંયાનું વાતાવરણ એટલું સુંદર છે દોસ્તો કે પ્રકૃતિ પણ એટલી સુંદર, મોટા મોટા વૃક્ષો ચારે બાજુ છે, પક્ષીઓનો કલરવનો અવાજ અને ભક્તજનોની પણ એટલી બધી ભીડ અને ઊંચા ઊંચા ડુંગરો, મોટા મોટા વૃક્ષો અને એક જંગલ વિસ્તારમાં આવેલું એક સરસ મજાનું માતાજીનું મંદિર, જેનો પ્રભાવ પણ કે અહીંયા જે કોઈ આગંતુક આવે છે, ભક્તો આવે છે, એ પોતાની મુરાદો લઈને આવે છે, અરમાન લઈને આવે છે. જે ખેડૂતો હોય છે એ તો ખાસ આવે છે, કેમ કે ખેડૂતોને જે ખડી છે એની જો ઘર છે એની અંદર જો કંઈક બરકત થાય, એવું અનાજ વધે, ઉત્પાદન વધે, એના માટે તેઓ ખાસ આવતા હોય છે. અને એક દેવી માતા તરીકે પણ તેમનો પ્રભાવ ઘણો હોય છે અને કેટલીક મુરાદો, અરમાનો, આસ્થાઓ, ભક્તિ તે પ્રમાણે પણ આવતા હોય છે. તો આ એક પવિત્ર સ્થળે આવવાનો મોકો મળ્યો, તો સફરમાં તો ઘણી જ મજા આવી દોસ્તો. સાથે સાથે આ માતાજીનું મંદિર છે, એમાં અમે દર્શન પણ કરી આવ્યા, પણ અંદર કેમેરા અને વિડીયોગ્રાફીનો એલાઉડ નથી. એટલે આ સરસ મજાની મજા માણી રહ્યા છે દોસ્તો. થેન્ક યુ. સફરમાં હતા, દેવમોગરા થઈને આવ્યા, દેવમોગરાથી રિટર્ન થઈ રહ્યા છે અને એક અદ્ભુત નજારો તમને બતાવું છું.
અહીંયાથી આપણને દેખાય છે, આ બાજુ આવજો જરા, આપણે જોઈ શકીએ છીએ આ અદ્ભુત નજારો, પાણી 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 દેખાઈ રહ્યું છે દોસ્તો. ડુંગરની હરોળ દેખાય છે, નજીકથી પણ દેખાય છે અને દૂરથી પણ દેખાય છે. સૂરજ દાદા પણ આથમવાની તૈયારીમાં છે. સરસ મજાનું લોકેશન લાગી રહ્યું છે. અહીંયાથી પસાર થઈ રહ્યા હતા, અચાનક જ દેખાઈ ગયું. તો ચાલો જઈએ. તો અહીંયા આવ્યા તો ખરેખર આનંદિત થઈ ગયા મિત્ર જોડે છે. ખૂબ સરસ મજાનું વાતાવરણ લાગી રહ્યું છે દોસ્તો. બીજી સાઈડથી પણ આપણને દેખાય છે, એ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. અહીંયા સરસ મજાના ડુંગરો મોટા મોટા દેખાઈ રહ્યા છે. નદીને તટ પર ખેતરો પણ દેખાઈ રહ્યા છે અને વચ્ચેથી એક સરસ મજાનું ટાપુ જેવું દેખાઈ રહ્યું છે. ત્યાં પણ વૃક્ષો દેખાઈ રહ્યા છે. આજુબાજુથી પાણી અને પાણી જ દેખાઈ રહ્યું છે. તો ખરેખર એ જગ્યા પર જવાનું મન થાય, પણ ટાઈમ પૂરો થઈ ગયો છે. તો આ અદ્ભુત નજારાને હજુ નજીકથી નિહાળીશું, પણ હવે બીજી વાર આવીશું ત્યારે મેળ પડે છે, કારણ કે સાંજ પડી જવાની છે. બસ દોસ્તો, થેન્ક યુ.